હવે સમય બદલાઈ ગયો છે। લગ્ન પહેલા ઘણા કપલ્સ મેડિકલ ટેસ્ટ કરાવતા હોય છે કે જેનાથી તેમની જે આગળની નેક્સ્ટ જનરેશન છે તે લોકોને તકલીફ ન પડે। આ વિડીયોમાં હું તમને જણાવવાની છું કે કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ લગ્ન પહેલા। સિકલ સેલ એનિમિયા ટેસ્ટ કરાવવો જોઈએ, હેપેટાઇટિસ બી અને સી ટેસ્ટ કરાવવો જોઈએ, થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ કરાવવો જોઈએ, બ્લડ ગ્રુપ કમ્પેટેબિલિટી ટેસ્ટ કરાવવો જોઈએ, જેનેટિક ટેસ્ટ કરાવવો જોઈએ અને આ સાથે થેલેસીમિયા ટેસ્ટ પણ કરાવવો જોઈએ। આટલા ટેસ્ટ કમ્પલસરી જ્યારે પણ લગ્ન પહેલા કપલ્સને કરાવવાના હોય છે। ઘણા બધા એવા પણ રોગ હોય છે, આનુવંશિક રોગ હોય છે કે જે માતા પિતા પાસેથી બાળકોમાં ઉતરી શકે છે, જેમ કે મેદસ્વીતા, ડાયાબિટીસ, ચામડીના રોગ, હૃદય રોગ, અસ્થમા, સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, હિમોફિલિયા, અલ્ઝાઇમર, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ફેઝાઇલ એક્સ સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, આર્થરાઇટિસ અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા જે રોગ છે જે નેક્સ્ટ જનરેશનને આવતા હોય છે અને ઘણા બધા લોકો અત્યારે લગ્ન પહેલા ટેસ્ટ કરાવતા હોય છે કે જેનાથી તેમની જે આગળની જે જનરેશન છે તે વધુ સુરક્ષિત રહી શકે। અત્યાર સુધી કુંડળીઓ મેળ કરતા હતા પરંતુ હવે લોકો ટેસ્ટ પણ કરાવી રહ્યા છે।